હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે આપણે બનાવવાના છે જે બપોરે લંચમાં ભાત બનાવ્યા હોય અને બચ્યા હોય તેને વઘારીશું. તો એના માટે મેં અહીં નાનું બટેટું લીધું છે, એક નાની ડુંગળી લીધી છે, અડધું ટમેટું અને અડધું કેપ્સિકમ લીધું છે. હવે આપણે એક પેન ગરમ કરવા મૂકીશું. એમાં હું 1 ચમચો તેલ એડ કરું છું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં અડધી ચમચી રાઈ એડ કરું છું, અડધી ચમચી જીરું, અડધી ચમચી હિંગ, અડધી ચમચી હળદર, હવે આપણે ડુંગળીને એડ કરીશું અને ડુંગળીને થોડી આપણે સાતળી લઈશું. જ્યાં સુધી કલર બદલે ત્યાં સુધી સાતળશું. હવે આપણે બટેટું એડ કરી દેવાનું છે, એને પણ આપણે સારી રીતે હલાવી લઈશું. હવે કેપ્સિકમ એડ કરવાનું છે અને લાસ્ટમાં ટમેટું આપણે એડ કરી દઈશું, કારણ કે ટમેટું ચડી જાય જલ્દી, એટલા માટે એને લાસ્ટમાં એડ કરીએ છીએ. તો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. અડધું ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર. તમે જો વધારે તીખું ખાતા હોય તો વધારે ઓછું લઈ શકો છો. 1 ચપટી કાશ્મીરી મરચું પાવડર. હવે આપણે મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. મેં અહીં ડીશ ઉપર પાણી રાખીને ચડાવ્યું છે, એટલે બટેટું જલ્દી ચડી જાય છે. તો આપણું બટેટું એકદમ સરસ રીતે ચડી ગયું છે. તમે જોઈ શકો છો, કટ થઈ જાય છે. તો હવે આપણે જે ભાત છે એને પણ એડ કરી દઈએ. આ ભાત ટેસ્ટમાં પૌવા બટેકા જેવા જ સેમ લાગે છે. તો જો તમારે ભાત બચી જાય છે તો એને ફેંકશો નહીં. આ રીતના રાતે ડિનરમાં વઘારી અને ખાઈ શકો છો. બહુ જ સારો એવો ટેસ્ટ આવશે. હવે આપણે લીલા ધાણા એડ કરી દઈએ અને અડધું લીંબુનો રસ એડ કરી દઈએ. તો ચટાકેદાર આપણા વઘારેલા ભાત તૈયાર છે. આવો બધા ટેસ્ટ કરવા. થેન્ક યુ.